નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ભચાઉ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાવડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ઝાલાનાઓની સૂચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ રાબ ઇન્સ્પેક્ટર ડીબી તરમારનાઓની ખાનગી બાતમી હકીકતના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા પડતા આરોપી સુલેમાન શાહ, અલીશા ભાગરેક્ષા, જાતે શેખ રહે નવા કનૈયા બે વાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સુલેમાન શાહ પિતાજીનું નામ અલીશા ભાગરેક્ષા, જાતે શેખ. શોધાયેલા ગુનાઓ ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા હતા અને જુગાર ધારા હેઠળ 12 મુજબ આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી તરાર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.